તો આ છે અમારો રૂમ જે અમે ચોટીલામાં રહ્યા હતા. બહુ સરસ રૂમ છે. અને હવે અમે નીકળી રહ્યા છે વીરપુર. રેડી મમ્મી? પપ્પા જવા માટે? રેડી. તો કઈ જગ્યા જશું હવે? પહેલા ક્યાં જશું આપણે? પછી ખોડલધામ. હા, અને પછી ખોડલધામથી પરબધામ અને ત્યાંથી મહુવા. તો વિડીયોમાં બન્યા રહો. હવે અમે નીકળી રહ્યા છીએ. બાય બાય. મોર્નિંગ મિત્રો, આ છે ચોટીલા રોડ અને આ છે હોટલ આકાશ પેલેસ એન્ડ રેસ્ટોરન્ટ. તો અમારી નાઇટ આજે અહીંયા હતી. હવે અમે સવારે 6 વાગ્યા છે અને અમે નીકળ્યા છે વીરપુર માટે. તો વિડીયોના આગળ બન્યા રહો. વીરપુર હવે 5 મિનિટમાં આવવાની તૈયારી છે. રસ્તો ઘણો ખરાબ હતો જેના કારણે થોડુંક લેટ થયું. 8:10 થવા આવી છે. 8:15 એટલે હવે વીરપુર પહોંચીએ છીએ. તો આપણે આવી ગયા છે વીરપુર, જે હવે મંદિરથી 2 કિલોમીટર દૂર છે. તો વિડીયોને આગળ જોતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ મારા ફાફડા આવી ગયા છે. હવે અમે ખાઈશું ફાફડા. સોરી, વણેલા ગાંઠિયા છે, ફાફડા નથી. મિસ્ટેક. દેવીદાસ દેવીદાસ અને અમરમાં થઈ ગયા. એમની પાવન ભૂમિમાં અમે અત્યારે ઊભા છે. એમના દર્શન કરી રહ્યા છે. બસ. રક્તપિત્યાની સેવા કરતાં આખી જિંદગી ગુજારી, લોકોની સેવા કરી અને એ ધામમાં અત્યારે અમે ઊભા છીએ. તો અમે પહોંચી ગયા છે પરબધામ, જે અમર દેવીદાસનું સ્થાન છે. અને આ છે પાણીનું કુંડ. તો આપણે નજીકથી નિહાળી આવે એમને. આ છે ક્ષીરસાગર. પહેલાં અમે પહોંચી ગયા છે પરબધામ. આ છે અતિ સુંદર પરબધામનું મંદિર, જે તમે આ વિડીયોમાં નિહાળી રહ્યા છો. અહીં અષાઢી બીજના દિવસે 5 લાખથી વધારે લોકો જમે છે. અને આ છે પરબધામ સમાધિ. એકદમ અહીં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણ બી એટલું જ રળિયામણું છે અને ચારે બાજુ નજારો કરીએ તો કંઈક અલૌકિક અનુભવ થઈ રહ્યો છે. સત દેવીદાસ અને અમરબાન પાવન ભૂમિ છે.
સામે એક પાણીનો કુંડ છે ને એ પણ એટલો ક્લીન છે, ચોખ્ખો છે, એના બી દર્શન કરવા છે.